સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ ઇંગ્લિશ ગ્રામર યુઝ ઓફ એડવર્બ્સ એટલે કે ક્રિયા વિશેષણનો ઉપયોગ. સૌ પ્રથમ તો એડવર્બ એટલે શું સમજીએ. એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ. ક્રિયાના અર્થમાં વધારો કરે તે ક્રિયા વિશેષણ. આથી આ પ્રકારના ક્રિયા વિશેષણો ક્રિયાપદ આગળ સામાન્ય રીતે આવે છે અને તે પણ ક્રિયાપદના અર્થમાં વધારો કરે છે. ક્યારેક આ પ્રકારના ક્રિયા વિશેષણો વાક્યના અંતે આવે છે. તો જોઈએ ક્રિયા વિશેષણો. એમાં છે ઓલવેઝ, સમટાઈમ્સ, ઓફન અને નેવર જેવા સમય દર્શાવતા ક્રિયા વિશેષણો આ પ્રકારના ક્રિયા વિશેષણો છે. એમાં છે ઓલવેઝ, ઓલવેઝ એટલે કે હંમેશા, સમટાઈમ્સ એટલે કે ક્યારેક, ઓફન એટલે કે વારંવાર, ઘણીવાર અને નેવર એટલે કે કદી નહીં, ક્યારે પણ નહીં, યુઝ્યુઅલી એટલે કે સામાન્ય રીતે. આ ક્રિયા વિશેષણ સામાન્ય રીતે વર્તમાન કાળમાં વપરાય છે. વધુ સ્પષ્ટ કરીએ તો ટુ બી, ટુ હેવ અને સાદા વર્તમાન કાળમાં સમય દર્શક ક્રિયા વિશેષણ રૂપે આ ક્રિયા વિશેષણો વપરાય છે. સમટાઈમ્સ ક્યારેક વાક્યની શરૂઆતમાં કે અંતમાં વપરાય છે. તો એ એક્ઝામ્પલ આપેલું છે. આઈ ઓલવેઝ ગો ટુ સ્કૂલ રેગ્યુલરલી. હું હંમેશા શાળાએ નિયમિત જાઉં છું. ઓલવેઝ એટલે કે હંમેશા. બીજું છે માય ગ્રાન્ડ મધર સમટાઈમ્સ ટેલ અસ સ્ટોરીઝ ફ્રોમ ધ રામાયણ. મારા દાદીમાં ક્યારેક, સમટાઈમ્સ એટલે કે ક્યારેક. તો શું આવશે કે મારા દાદીમાં ક્યારેક રામાયણમાંથી અમને વાર્તાઓ કહે છે. ત્યાર પછી ત્રીજું છે વી ઓફન વિઝિટ રામસાગર. ઓફન એટલે કે ઘણીવાર. અમે ઘણીવાર રામસાગરની મુલાકાત લઈએ છીએ. ત્યાર પછી છે ચોથું આઈ નેવર ટેલ અ લાઈ. નેવર એટલે કે કદી પણ નહીં. હું કદી જૂઠું બોલતો નથી. ત્યાર પછી છે પાંચમું યુઝ્યુઅલી આઈ ગો ટુ ધ ટેમ્પલ ઓન એવરી સન્ડે. યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે. હું દર રવિવારે મંદિરે જાઉં છું. ત્યાર પછી છે એક્સરસાઇઝ નંબર 11. Rewrite the following sentences, filling the blanks by using the most suitable adverbs from those given in the brackets. કોષમાં આપેલા યોગ્ય ક્રિયા વિશેષણ વડે નીચે આપેલ વાક્યોની ખાલી જગ્યા પૂરી તેને ફરીથી લખો. પેલી છે મનીષ ઇઝ નોટ રેગ્યુલર. હી ખાલી જગ્યા ગોઝ ટુ સ્કૂલ લેટ. તો શું આવશે? ઓફન. કે એ રેગ્યુલર નથી, ઘણીવાર છે એ સ્કૂલે મોડો જાય છે. બીજું છે યુ આર ખાલી જગ્યા એબસન્ટ. યોર પ્રેઝન્સ ઇઝ 100%. કે તું હંમેશા હાજર છો, તારી હાજરી છે એ 100% છે. ત્રીજું છે મિસ્ટર શાહ ખાલી જગ્યા ટોક્સ અબાઉટ પાણીપુરી બીકોઝ હી લાઇક્સ ઇટ વેરી મચ. ઓલવેઝ એટલે કે હંમેશા પાણીપુરી છે એના વિશે વાત કરતા હોય, એને પાણીપુરી છે એ ગમે છે. ચોથું છે આઈ ખાલી જગ્યા વિઝિટ ધ ટેમ્પલ એઝ ઇટ ઇઝ ઓન માય વે. તો શું આવશે એમાં? યુઝ્યુઅલી. યુઝ્યુઅલી એટલે કે સામાન્ય રીતે. પાંચમું છે હી ખાલી જગ્યા ડઝ મિસ્ટેક સો પનિશ હિમ. તેમાં શું આવશે? ઓફન. ત્યાર પછી છે છઠ્ઠું આઈ હેવ ખાલી જગ્યા ટ્રાવેલ ઇન પ્લેન સો આઈ એમ અફ્રેડ ઓફ ટ્રાવેલિંગ બાય પ્લેન. તો શું આવશે? નેવર. નેવર એટલે કે કદી પણ, કે મને ડર લાગે પ્લેનમાં ટ્રાવેલિંગ કરતા. સાતમું છે ખાલી જગ્યા સ્મોક બીકોઝ ઇટ ઇઝ હાર્મફુલ ફોર અવર હેલ્થ. તો શું આવશે? નેવર. કે સ્મોક કરવું જોઈએ નહીં, નુકસાન થાય આપણે શરીરને તંદુરસ્ત. ત્યાર પછી આઠમું છે ટ્રુથ ખાલી જગ્યા વિન્સ ઇન ધ એન્ડ. તો શું હશે એમાં? ઓલવેઝ. ત્યાર પછી છે નવમું આઈ ખાલી જગ્યા હેલ્પ માય ફ્રેન્ડ્સ વેન હી નીડ્સ માય હેલ્પ. તો શું આવશે? ઓફન. ત્યાર પછી છે દસમું ડોન્ટ પનિશ હિમ હી ખાલી જગ્યા કમ્સ વિથ હોમવર્ક. તો શું આવશે એમાં? ઓલવેઝ. તો અહીંયા આપણે ક્રિયા વિશેષણનો ઉપયોગ અને એની એક્સરસાઇઝ સમજ્યા. તો તમારે સમજી અને લખવાની છે.